બનાસકાંઠામાં થરામાં દેવદરબાર મઠ ખાતે બનેલી ઘટના અને એફઆઈઆરમાં કથિત ગોટાળાને લઈને ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ન્યાયની માંગ સાથે આજે ચૌધરી સમાજ દ્વારા એક વિશાળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે સમાજના અગ્રણીઓનો સીધો આક્ષેપ છે કે પોલીસ મૂળ ફરિયાદમાંથી મુખ્ય આરોપી અને કાવેતરાના સૂત્રધાર મહંત બળદેવનાથનું નામ કાઢી નાખ્યું છે। જો કે આગામી 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હજારોની સંખ્યામાં સમાજના લોકો ગાંધીનગર તરફ કૂચ કરશે અને તેમજ સમાજના આગેવાન પણ શું કહી રહ્યા છે એ પણ સાંભળો અને આવા જ સમાચાર માટે સાચો પાલનપુરને લાઈક કમેન્ટ કરવાનું ન ભૂલતા। અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર માર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ન આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડી છે। પૂરા ગુજરાતે જોયું છે કે જે ઘટના ઘટી છે વખોડવા લાયક ઘટના છે અને એટલા માટે જે અમારી મૂળ ફરિયાદ હતી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી છે એમાં વિસંગતતા ઊભી થઈ અને એટલા માટે અમારે કાયદાકીય રીતે સમાજની રીતે આ લડત લડવા અમારે વારો આવ્યો છે। બિલકુલ જે પ્રકારે થયું છે, પોલીસ કોના દબાણમાં કામ કરી રહી છે, પોલીસ શા માટે કાયદેસરની ફરિયાદ દાખલ ન થાય, મુખ્ય આરોપીનું નામ ન આવે, કોના દબાણમાં કામ કરે છે, આજે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું। પોલીસ શા માટે અહીંયા પોલીસનું શું કનેક્શન છે થરા મઠ ખાતે તે વારંવાર આવા કૃત્યોને છાવરવામાં આવે છે। પોલીસ જે મેન અપહરણ કરતા કરાવનાર છે, જે દેવદરબાર મઠના મહંત છે બળદેવનાથને પોલીસ છાવરી રહી છે, એમને મદદ કરતી હોય એવું પહેલા તબક્કે ચૌધરી સમાજને અને અન્ય સમાજને 18 આલમને લાગી રહ્યું છે। અત્યારે અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 10 દિવસની અંદર મૂળ આરોપીનું નામ ફરિયાદો દાખલ કરવામાં નહીં આવે અને બાકીની 5 માંગણીઓ અમે અહીંયા સંભળાવી છે, એ 5 માંગણીઓ અમારી સંતોષકારક સરકાર કઈ નિવેડો નહીં લાવે તો 10 દિવસ પછી ન છૂટકે અમારે ગાંધીનગર કૂચ ન્યાય માટે કરવી પડશે અને એમાં જે કઈ પણ પરિસ્થિતિ ઊભી થશે એમાં સરકારની પોલીસ તંત્રની જવાબદારી રહેશે।